હેલો, હા જય શ્રી કૃષ્ણ. હા કે તાર મમ્મી દેતો. હા જય શ્રી કૃષ્ણ દીદી. હા તે આવવાના ને વેકેશન કરવા. આમ થાય આવવાના તો હોય પણ આ તો શું કહેવાય ખાલી ફોર્માલિટી ખાતર ફોન કર્યો તો મેં કીધું કહી દઉં છું વેકેશન કરવા આવજો એમ. હા તો તમારા ભાઈ તેડી જાય કે શું એમ. હા વળી સાસુમાને એમ થશે કે હું વેકેશન કરવા આવવાનો ફોન તો કર્યો પણ તેડવાનું તો કીધું નહીં. હા તો આમ થઈ ક્યાં છેટું છે તમારા ભાઈ તેડી જશે હો. હા હા કઈ નહીં બસ જો હાલ્યા રાખે. હા તે કઈ કામ તો નથી પણ મેં તમે આવો ને પછી ઘઉં આદરવાસ પડ્યા છે ને તો હા મેં તમે આવો તો આપણે નણંદ ભોજાઈ થઈને કર નાખીએ એમ મેં કીધું. અમે સાસુમાં તો કઈ કામ કરાવતા નથી તો મેં તમે આવો ને તો આપણે બે થઈ જાય કર નાખીએ એમ. કઈ નહીં બીજું આવી ગયું છે હાલ્યા રાખે. મેં કે તમે આવો ને તો અથાણા કરતા જાશો ને. બા તમારા અથાણા બહુ વખાણ કરે. હા સાસુમાં એમ કે તમારા અથાણા મારા હાથના અથાણા બહુ જ સરસ થાય એમ બહુ વખાણ કરે. ના ના હું કરું તો પછી બા વળી આખું વરસ રાડું નાખ્યા રાખે ટક ટક કર્યા કરે કે તેલ વધારે થઈ ગયું રામ થઈ ગયું ને એના કરતા તમે કરી નાખો ને તો કઈ ઉપાધિ જ નહીં એમ. હા બસ તો બીજું શાંતિ છે. હા બસ ને વેકેશન કરીને જાવ ને ત્યારે ખાલી ઘર સાફ કરાવતા જાજો. હા તો આવજો હો વેકેશન કરવા હો. હા હા અહીં બધા રાહ બેઠા છો. હા આવજો રાખું. હા હા गोलमाल है भाई सब गोलमाल है।